हेलो गाइस, गुड मॉर्निंग। तो मैं बताएंगे फरीથી એક નવા વિડીયોની અંદર જો અત્યારે આપણે ટેસ્ટ કરાવવા ગયા હતા તો ટેસ્ટ કરાવીને જસ્ટ પાછા આવી ગયા તો આજે સુરત દાદાને કંઈ થોડા એંધાણ નથી કારણ કે વાદળા એવા છે ને તો અત્યારે એને આપણે વાડીએ જઈએ છીએ કારણ કે આજે થોડાક સમસ્યા કાલે વાવવાના થઈ ગયા છે કાલે જો રસ્તો કપાસ એ છોડી દેવાના છે આજે અને એટલા પૂરા કરી દેવાના થોડા છે કરી જ નાખવું કારણ કે થોડાક જ છે આજે બધા સીતાવાડીએ પહોંચી ગયા છીએ હવે એને વસિયા લઈ લેવાના તેને વાપવાનું ચાલુ કરી દીધું તો અહીંયા કપાસિયા હવે વાવવાના છે થોડાક જ રહ્યા એટલે તો ફટાફટ કામે લાગી જઈએ હમણાં પૂરા કરી દઈએ 8 વાગી ગયા છે 9-10 વાગે એટલે 9 9:30 પતાવી દેવાના આ સાઈડને કાલે બધા પતી વાવી દીધા આજે શનિવારે એટલે કામવાળાને વહેલા વેકેશન રજા પડી જાય તો અત્યારે એને દાદીજીને તેડવા ગયા હતા ગામમાં વાડી હવે થોડુંક આપણે કામ હતું કામકાજ પતાવી દીધું પછીનો સમય થઈ ગયો છે જોઈ લો વાદળા તો ઘેંઘૂર થઈ ગયા છે વરસાદ આવે એવો હવે લગભગ 2-3 દિવસમાં થઈ જાય કારણ કે વાવણી હજી બાકી છે એટલે ઓહો વાદળા હવે નીણ બીણ કાંઈક ટાંકી દેવી કારણ કે તોબા હતું નહીં તો બધું પલળી જાય એટલે કામે લાગી જાય ઘડી આમ જોઉં કેવું થોડા સમય પહેલાં વરસાદ આવ્યો હતો પણ વરસાદ એવો કાંઈ બહુ આવ્યો નહીં ખાલી નેવા સુધીનો આવી ગયો થોડું પલાળી જરી જ પડ્યું હાવ કંઈ એવો બહુ આવ્યો નહીં હવે શી ખબર આવે કે ના આવે તો એટલે અમે ઢાંકી નીરણ કંઈ એવું આવ્યું નહીં થોડો જ આવ્યો મિત્રો અત્યારે અમે આપણે ટેસ્ટ કરાવવા જઈએ ફટાફટ ટેસ્ટ કરાવવા કારણ કે આજે પણ વરસાદી વાતાવરણ છે વીજળી થાય છે બહુ જ છે પછી વીજળી ગાજી છે થોડી ફટાફટ આપણે દૂધ કરાવેલી અમે ઓછું પણ લગાવી ગયો ને તો હમણાં ફરી જાય ફરતી કોર આજે એવું જ છે ફ્રેન્ડલી વાતાવરણ આજે છે કેવું તો ફટાફટ આપણે એને લઈ જઈએ કરીને ફટાફટ પાછું તમે થોડાક સમય હજુ સમય નથી જાય કારણ કે વરસાદ લે જઈએ વાવાઝોડું ઝાડવા ફાડવા પડી ગયા હોય ને તો કેવડાવે ભાઈ તો મિત્રો અત્યારે જે નતો બનાવવાનો ને એ જ સારી વાત થઈ ગઈ છે તમને હાથું નહીં દેવાય પરંતુ હવે વરસાદ આટલા સારું થઈ ગઈ ધીરે તો આવે છે તો આપણે એને બીજા પહેલાં ફટાફટ કાંચા પૂછ જઈએ વાળીએ કારણ કે બહુ પલળી ગયા છે મસાલા લગભગ પ્લાસ્ટિક સેવન તો આમાં આવે આંખમાં સીધા આવે છોટી જાય એટલા સારા આવે છે થોડા માણસ અને હવે 10-15 મિનિટમાં આપણે કેમેરામાંથી પડતા છે જોજો હવે ચાલુ થઈ ગયા આપણે વિડીયો બધું બંધ કરીને ફટાફટ પહેલા આને પહોંચી જઈએ વાડીએ નહીંતર આજે મળ્યા ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ વાડીએ જો બાઇક આખું પલળી ગયું અને આપણે પલળી ગયા બેક સાઈડમાં નથી વાંધો પરંતુ આગળ જે ફ્રન્ટિયર ગયું ને આખું પલળી ગયા જો હજી તો હને થોડું ચાલુ થઈ ગયું પવન ને એવું હને એટલે
પરંતુ જે કાંઈ અહીંયા આંખમાં લાગતા છાંટા ચોંટી જતા કોકો ખામીસ આવે ને એની હારે પણ ઝીણી ઝીણી કાંકરી ઉડીને એવું આવે ને એટલે બહુ પણ કાંઈ વાંધો નહીં. ફટાફટ આપણે સક્સેસફુલી પાછા પહોંચી ગયા છીએ વાડીએ. જો હવે એને ફટાફટ નાવા જવું, કારણ કે આ પલ્લી ગયા છે થોડી થોડી ઠંડી વાય છે, કારણ કે સામે સામું પવન આવ્યા ને એમાં છાંટા વડે બહુ ઠંડી વાય છે. તો ફટાફટ આપણે હવે પહોંચી જઈએ નાવા. ઓકે મિત્રો, અત્યારે જો મસ્ત મજાના નાઈને રેડી થઈ ગઈ છે. અત્યારે હાલની સ્થિતિ એવી ને એવી જ છે. જો વરસાદ પાછો એવો ને એવો ચાલુ થઈ ગયો. આપણે નહીં એવા મસ્ત મજાના રેડી થઈ ગયા. જોઈ લો, આજે હવે છે ને ફોને હમણાં મેલી દેવાનો છે, કારણ કે જોવો બોવાનો નથી, લાઇટ વહી ગઈ છે અને હવે ક્યારે આવે કંઈ નક્કી નહીં. એટલે થોડુંક ચાર્જિંગ છે એટલું રાખી દઈએ ને મળીએ આપણે ફરીથી એક નવા વ્લોગ્સમાં. ત્યાં સુધીમાં તમે લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી નાખો. જોઈએ હવે કાલે કેવો વરસાદ આવશે તો ખરા, થોડો ઘણો પણ આવશે ખરા. એ જો હજી વાદળું આ કેટલું બધું છે, આખે ફરતી કરી એવું ને એવું છે. બહુ વરસાદ નથી પરંતુ વીજળીને કડાકા એવા થાય છે. તો મળીએ આપણે કાલે નેક્સ્ટ વ્લોગ્સમાં.